सिद्धाश्च सिद्धि स्थिता आचार्य जिन शासनोन्नति करा पूज्या उपाध्यायता श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैत परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तो मङ्गलं कुर्वन्तो पुत्रांक आज 781 લેવાનો ને સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 781 781 મુંબઈ જેઠ વદ છઠ રવિ 1953 સુભાગભાઈનો છેલ્લો પત્ર લખ્યો છે સમાધિ મરણ કરાવવા માટેનો. પછી બીજા માત્ર દેહ છૂટી ગયો છે. જેઠ વદ દશમે દેહ છૂટી ગયો. જેઠ વદ છઠનો પત્ર છે. परम पुरुष दशा वर्णन. कीच सो कनक जाके निच सो नरेश पद मिच सी मिताई गरु वाई जाके गारसी जहरसी जोग जाति कहरसी करामती हरसी होश पुद्गल छवि चारसी जाल सो जग विलास भाल सो भुवन वास काल सो कुटुंब काज लोक लाज लारसी शीठ सो सुजस जाने बीठ सो बखत माने ऐसी जाकी रीति ताए बंदत बनारसी. સુભાગભાઈ ને દીકરાઓમાં થોડો હજી મોહ છે કે હું કહીશ તો પછી આમનું શું થશે. એ મોહ છોડાવવા માટે આ પરમ પુરુષના દશાનું વર્ણન કર્યું કે હવે તમે અહીંથી વિદાય થાવ છો, ઉત્તમ સમાધિ મરણ કરો, બધાના વિકલ્પો છોડો. સૌ સૌના ભાગ્ય અનુસાર જે બનવાનું છે બનશે, પણ તમે એના વિકલ્પો કરી અને તમારું સમાધિ મરણ બગાડશો નહીં. પરમ પુરુષોનું દર્શન બતાવ્યું છે કે પરમ પુરુષોની આત્મિક સ્થિતિ કેવી હોય છે, કે જેને મહાજ્ઞાનીઓ પણ બનારસીદાસ જેવા મહાજ્ઞાનીઓ પણ વંદન કરે છે. તો કેવા છે મહાપુરુષો? તો કે જે કંચનને કાદવ સરખું જાણે છે. અજ્ઞાનનું લક્ષણ છે. ગોપાળદેવે લખ્યું કે આખું જગત સાવ સોનાનું થઈ જાય તો પણ અમારે તૃણવત છે, અને આપણે તણખલાણમાંથી સોના પેદા કરી નાખીએ છીએ. આપણી દ્રષ્ટિ વિપરીત છે. જ્ઞાનીઓને પોતાના સ્વરૂપ અને પરમાત્મા સિવાય કોઈનું મહાત્મ્ય હોતું નથી. અનંત આનંદ જીવો છે. દરેકની ભૂમિકા યોગ્યતા એક સરખી હોતી નથી. કોના વિકલ્પો કરશો, કેટલા વિકલ્પો કરશો, અને તમારા વિકલ્પોથી બીજાને શું લાભ કે ફાયદો થશે, અને વિકલ્પથી તમને શું લાભ કે નુકસાન થશે એનો વિચાર કરો. તો કંચન પ્રત્યેનો મોહ ત્યાગો. એક બેનનો ગળામાંથી અછોડો લઈને ચોર ભાગ્યો અમદાવાદમાં. અછોડો તો તોડીને ભાગ્યો. હવે એ ચોર પાછો જાણકાર ખરો, ઓળખે ખરો સોનું કોને કહેવાય, પિત્તર કોને કહેવાય, બધી ધાતુનું ઓળખે. તો આગળ જઈને જોયો તો આ તો પિત્તરનો છે. કે તો આઈને બેનને 1 લાખો પાછો માર્યો નાખ્યો. હવે નકલી પહેરો છો? બેન કે તમારા કારણે જ નકલી પહેરી છે.
તો કંચન અને કામિની બેનો ત્યાગ કરે છે એ જ મોક્ષ માર્ગની અંદરમાં આગળ વધી શકે છે. કંચન, કામિની અને કીર્તિ ત્રીજી, આ ત્રણને જીતે એ ખરો સાધક કહેવાય છે. સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. સકળ જગત હેઠવત છે, અનંત વાર બધા પદાર્થો મેળવ્યા ને ભોગવ્યા ને સંયોગમાં આવ્યા ને નીકળી ગયા. તો કંચન પ્રત્યેનો મોહ ત્યાગો. પરિગ્રહ એ આત્માની શાંતિને હણી નાખે છે. પરિગ્રહ આત્માને ચારે બાજુથી ગ્રહી લે એનું નામ પરિગ્રહ. તો જ્ઞાનીઓનું વર્ણન લખે છે કે હવે તમે ક્યાંય મોહ ના રાખશો, સૌભાગ્યને કહે છે, અને ઉપયોગને આત્મામાં વાળી અને તમારું સમાધિ મરણ કરો. પૈસા ગરીબીમાં છો અમે જાણીએ છીએ, પણ છતાં કંચનને ખાધો સરખું જાણો. જૂના ભાવનું સોનું લીધું ને અત્યારે એના 6000 રૂપિયા થઈ ગયા. કેટલા થયા ખબર નથી. 6000 ક્યાં 50000. હે 50000? હા 50000 થઈ ગયા હોય તો રોજ તિજોરી ખોલીને અંદરમાં જોઈ લે. એક શેઠે તો એવડી મોટી તિજોરી બનાવી રૂમ જેવી, અને અંદરમાં બધું સોનું ને બધું હીરા ને ઘણું ભરેલું હતું. તો એ અંદરમાં બેઠા બેઠા રોજ દર્શન કરી આવે, દીવો ઉતારે અને પછી બહાર આવે. રોજ નહીં જોઈ લે બરાબર છે ને. કોઈ એમાં એ અંદરમાં બેઠેલા અને એ તિજોરીમાં ઘૂસવા ઊંધેડો કૂદ્યો. તો બિલાડી ચાપીને બેઠી હતી, તો બિલાડી ઝાપટ મારીને તિજોરીનું બારણું બંધ થઈ ગયું. ઓટોમેટિક તિજોરી ખુલે નહીં, અંદરમાંથી બહાર અવાજ આવે નહીં. ઘરમાં ગોતા ગોત થઈ ગઈ કે આ બધા ક્યાં ગયા કે સવારના હતા ને. આખું ગામ શોધ્યું, બહાર શોધ્યા, કુવા તળાવ બધું ફેંદી નાખ્યું, ક્યાંય મળે નહીં. હવે આ અંદરમાં બૂમ પાડે, પેલા બહાર સાંભળે નહીં. એમાં ને એમાં દેહ છૂટી ગયો તિજોરીમાં. પછી છોકરાએ કીધું કે આપણે જે છે તો વેચી લો, ભાગ પાડી લો, તિજોરીની ચાવી મળે નહીં. તો એ તિજોરીને તોડી તો અંદરમાં એમના પિતાશ્રી મરેલા પડેલા. કંચન, કામિની, કીર્તિનો મોહ એ આત્માની શાંતિને હણી નાખે છે, આત્માના સુખને હણી નાખે છે, આત્માના કલ્યાણને હણી નાખે છે. મોહ મારું કોઈ દિવસે ખિસ્સું કપાણું નથી. એ જોવે છે કે આ ખાલી ખિસ્સા વાળો છે, આમાં કઈ હોય નહીં. ઉપરથી બ્લેડ છે એ બગડશે, આની પાસે બ્લેડ પણ બગાડવા જેવી નથી. આત્માથી સૌ હીન આ દ્રષ્ટિ આપણી રહેવી જોઈએ. જગત ઇષ્ટ નહીં આત્મથી. ગમે તે હોય દુનિયામાં, કિંમતીમાં કિંમતી કોઈ પદાર્થ હોય તો એ આપણો આત્મા છે. એ આત્મા અત્યારે બહિરાત્મા છે, એને આત્મજ્ઞાન પ્રગટ કરાવીને અંતરાત્મા બનાવો, અને અંતરાત્મામાં આત્માનું ધ્યાન કરીને પરમાત્મા પદને પ્રગટ થાય છે. આ જ આત્મા એના બહિરાત્મા હતો, પછી અંતરાત્મા થયો અને પછી પરમાત્મા પદને પ્રાપ્ત થાય છે. રાજગાદીને નીચ પદ સરખી જાણે છે. અહીંના મહારાજા આવેલા,
ગઢના ડુંગર ઉપર પેલા, અને કૃપાળદેવ ઉતારતા હતા અને એ ત્યાં મહેલમાં ઉભેલા. એમનો મહેલ જ હતો, રસ્તો એવો હતો, મહેલમાંથી જ રસ્તો જાય. કોઈ કહ્યું કે મહાજ્ઞાની પુરુષ છે. તો મહારાજે કીધું કે એમને કંઈ બોધ આપો, આ તમને જોઈને કેવું લાગે છે ઈડરનું વાતાવરણ બધું, અને અમારા પૂર્વજની જાહો જલાલી બધું કેવું હશે, તમે એનું કંઈક વર્ણન કરો. કૃપાળદેવ કીધું કે રાજેશ્વરી તે નરકેશ્વરી. શું કીધું? આ ફોટો છે ને? હા જો આ કહે છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી. નરકેસરી નહીં હો, નરકેસરી નરકમાં શરીરને જતો રહે. અત્યારના જે બધા રાજાઓ છે, વડાપ્રધાનો અને બીજા પ્રધાનો ને બધા, એ ભલે 18 પેઢીનું ભરીને બેસી ગયા છે, પણ એને ખબર નથી કે આનું પરિણામ ફળ શું ભોગવવું પડશે. સંસારી કા ટુકડા ગજ ગજ એસા દાંત, ભજન કરે તો પચે ને નહીં તો કાઢે આંતડા કાઢી નાખે. તો મહાપુરુષોને રાજગાદી મળતી હોય તો 6 ખંડ છોડીને જતા રહેશે. છોખંડના અધિરાજને ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા. એ ચતુર ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ. આ જગ્યામાં હું 60 વર્ષથી આવું છું. આ જગ્યામાં હોલે નહોતા પહેલા, એમને બેસતા. એ 60 વર્ષમાં કેટલાય આયન થતા રહ્યા, પત્તા નથી ખાતા. અને હું પણ 2 દિવસનો મહેમાન છું. હું કેટલો ટાઈમ રહેવાનો છું? તો એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન જ્ઞાની પુરુષો કરે છે. બાહ્ય સુખો છે, ઉદય અનુસાર જે આવે એમાં સંતોષથી રહેતા શીખો. તૃષ્ણાઓ કાઢો, આકુરતા વ્યાકુરતાઓ કાઢો, સંકલેશ પરિણામ કાઢો, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન પરિણામોને ત્યાગો, તો મનુષ્ય ભાવ સફળ થશે. જ્ઞાનીઓનું, ભગવાનનું, દેવગુરુ ધર્મનું શરણું હશે તો મનુષ્ય ભાવ સફળ થશે, અને નહીં તો નિષ્ફળ થશે. સહજાનંદજી મહારાજે બોલ્યા છે ને, હમ્પી વાળા મહારાજ, સફળ થયો ભવ મારો કૃપાળુ દેવ, શરણ તમારું કૃપાળુ દેવ. કલિકાલે જંબુ ભરતે દેહ ધર્યો નિજ પરહિત શરતે, ટાળ્યું મોહ અંધારું હો કૃપાળુ દેવ. કૃપાળુ દેવ આયા ને મોહના અંધકાર ઢળી ગયા. સાચો મોક્ષ માર્ગ આખો આત્મસિદ્ધિમાં બતાવી દીધો. 14 પ્રોનો સાર એમાં સમાવી દીધો. આત્મસિદ્ધિ એ તો ભરત ક્ષેત્રની દિવ્ય ધ્વનિ છે. આત્મસિદ્ધિ એ તો ભરત ક્ષેત્રની દિવ્ય ધ્વનિ છે. બધા શાસ્ત્રોનો સાર એમાં આવી જાય છે. એટલે 6 પદને બરાબર સમજી અને એને અનુરૂપ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો પુરુષાર્થ થાય તો અવશ્ય જીવનું કલ્યાણ થયા વગર રહી શકે નહીં. તો બાહ્ય સુખોને બાહ્ય પદાર્થોથી આકર્ષાવો નહીં. એમાં સુખ નથી, એ પદાર્થ તમારા નથી. એની પાછળ આકર્ષણ પામશો
તો તમારો ઉપયોગ એના વિકલ્પમય થઈ અને આત્માનું હિત થશે, હિત નહીં. સહેજે સહેજે આવ્યું હોય એ ઠીક છે, એના વિકલ્પ છોડી. તો રાજગાદી ની અત્યારે પડાપડી ચાલી રહી છે દિલ્હીમાં, અને ગુજરાતમાં થશે ને બધે થશે. એમને આ પત્ર વંચાવા જેવો છે. એક ભાઈને કીધું આવું કે ભાઈ આ મૂકી દો પછી રાજગાદી. તો કે ભલે 17મી નરકમાં જવું પડે પણ રાજગાદી તો હું નહીં છોડું. 17મી નરકમાં. હવે એને ખબર નથી કે નરક કેટલી છે, શું છે. નરકમાં જવા જેવું તૈયાર છે પણ રાજગાદી છોડવા તૈયાર. રાજેશ્વરી તે નરકેશ્વરી. કૃપાળુ દેવ ઈડરના મહારાજાને કીધું. મહારાજાને આવું કેવું એ કે સહેલી વાત નથી એ વખતમાં. રાજા પકડીને પૂરી દે, મારી નાખે. કઈ દીધું. કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. મહાપુરુષોની વાત છે, આત્મજ્ઞાની સંતોની વાત છે કે ક્યાંય સ્નેહ કરવા જેવો નથી. કરવો તો સત્પુરુષમાં કરો, રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષમાં કરવો. તો સ્નેહના કારણે જીવ સ્નેહના તાંતણે બંધાઈ જાય છે અને આત્માનું હિત ચૂકી જાય છે. એના જ વિચારો આવે છે. એટલે તમે સાથે લઈને બધાને અહીં આવો છો. કોઈથી પણ સ્નેહ નહીં. જગતના કોઈ પદાર્થ, ચેતન અચેતન મિશ્ર પદાર્થ હોય, કોઈથી પણ સ્નેહ નહીં. જ્ઞાતા દ્રષ્ટા રહો. જે ઉદય પ્રમાણમાં સંયોગમાં હોય અને વિયોગ થાય એના જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહો. સ્નેહ ચિકાસથી બંધાશો. જ્ઞાનીઓ સ્નેહ કરવું એને મરણ સમાન જાણે છે. કૃપાળુદેવભાઈને લખ્યું હતું કે તમને અમારા પ્રત્યે સ્નેહ છે પણ અમને તમારા પ્રત્યે જરાય નથી. આવું જ્ઞાનીઓને હોય. અંદરમાં સ્નેહ કોણ? એક પોતાના આત્માનો સ્નેહ છે, બાકી જ્ઞાનીઓને કોઈનો સ્નેહ નથી. પોતાના દેહનો સ્નેહ નથી. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, અને હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી ને. દેહથી ને ગયો તો બીજા સમાન સ્નેહ. મરણ સમાન છે. એટલે સમયે સમયે એના નિમિત્તે ભાવ મરણ થાય છે. ભાવ આપણા વિકલ્પો થાય છે, એ ભાવ મરણ થાય છે સ્નેહના કારણે. બેઠા હોય ને તમારા ઘરવાળા પ્રદેશ જતા રહે, મહિનામાં આવવાના 3 મહિના થયા ના આવ્યા, અહીં બેઠા બેઠા એમના ધર્મ પત્ની ચિંતા કરે કે એમને ખાધું હશે કે નહીં ખાધું. અરે બાપા ખાઈ લે ને તું શાંતિથી, એની ચિંતા મૂકને. પહેલાના જમાનામાં સતી સ્ત્રીઓ હતી તો પતિની સાથે જીવતી જીવતી ચિતામાં બળી રહ્યા. અત્યારે તમે તો બહુ સારા છો, જાગૃત છો. તો પતિ મરી જાય તો રડોય નહીં. કેમ કે તમે જ્ઞાન થયું છે. સ્નેહ ચિકાસ છે, રાગ છે, અને જ્યાં રાગ છે ત્યાં આકુરતા છે, અનાકુરતા નથી. મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે મહાપુરુષો. હું મોટો અને બીજા નાના, આવા વિકલ્પો જ્ઞાનીઓને આવતા નથી. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને બધા આત્મા સમાન છે. જેને જેવા કર્મ માટે અને એવા નિમિત્તો અને સંયોગો મળ્યા, પણ આત્મા તો બધાના એક સમાન છે. જ્ઞાની પુરુષો આત્મદ્રષ્ટિથી બધાને જોવે છે એટલે એમને ક્ષમતા રહેશે
અને અજ્ઞાનીઓ દેહ દ્રષ્ટિથી જોવે છે એટલે એમને વિષમતા આવી જાય છે. અમારા કુટુંબના છે, અમારા ઘરના છે, અમારા ગામના છે, બહાર જાય તો કે અમારા દેશના છે, ઇન્ડિયાના છે. કોઈ પણ પ્રકારના પુણ્યના ઉદયના કારણે અનુકૂળતાઓ મોટી મળી હોય એને જ્ઞાની પુરુષો લીપવાની ગાળ જેવી જાણે છે. કઈ સારું. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. આપણને કંઈક કિમિયા આવડી જાય, કંઈક અંદરમાં રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટ થઈ જાય તો બધાને બતાવતા ફરીએ. એના વિકલ્પો પાછળ જીવ એટલા બધા અશુભ ભાવ કરી નાખે છે કે એ એના માટે ઝેર સમાન થઈ જાય છે. સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અસાતા સમાન જાણે છે. કોઈની રસ સિદ્ધિ થઈ જાય ને કોઈને કઈ સિદ્ધિઓ, બધી અનેક પ્રકારની સિદ્ધિઓ હોય છે, એવા ઐશ્વર્યને અસાતા સમાન જાણે છે જ્ઞાનીઓ. કે આનું પણ અમારે શું કામ છે, અમારે તો અમારો ઉપયોગ આત્મામાં સ્થિર થાય એટલું જ કરવું છે, સિદ્ધિ સિદ્ધિને અમારે કઈ જરૂર નથી. તમારી પાસે સિદ્ધિ આવી જાય કે ભાઈ આ પાણી તમે નાખો, આમાં વસ્તુ તમારે એક મંત્ર બોલો ને એનાથી દૂધ થઈ જાય પાણીનું. તો અમારા ગામની અંદરમાં એક વખત એક બાપુ આવેલા, મુસલમાન ફકીર. તો એ આવું કિમિયા ને સિદ્ધિઓ બધાને બતાવે. તો આખું ગામ એમની પાછળ ગાંડું થઈ ગયું. તો કહ્યું કે ભાઈ જેમને જેમને સિદ્ધિ જોતી હોય એમને આ મંત્રેલું પાણી હું આપું છું, પછી એ ધારશે જેને જે ચાર્જ નથી રાખ્યો, જેને જે આપવું. તો ગામની અંદરમાં એક ખાલી બાટલી દવા લેવાની મળે નહીં, બધી બાટલીઓ ગામમાંથી જતી રહી અને બાપુ ભરાઈ ગયું. હવે કે આને અઠવાડિયા સુધી ખોલશો નહીં, પછી ખોલશો તો એનો જે કરંટ આવશે એનું કાર્ય થશે, નહીં તો પહેલા નહીં થાય. અઠવાડિયું બધા રાખી મૂકી અને બાપુ બધા પૈસાના પોટલા ભગને જતા રહ્યા. લોભિયા હોય ત્યાં જુતારા આવી જાય, ભૂખે ના મરે. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. જ્ઞાનીઓ આત્મહિત સિવાય કઈ ઈચ્છતા નથી. બસ અરે જ્ઞાનીઓને આત્મામાં ઉપયોગ સ્થિર થતો હોય તો ભગવાનની ઉમેદ જોવાની પણ દર્શન કરવાની ઈચ્છા નથી રહી. એને એ તું પુષ્ટમાન થઈને પણ શું આપવાનો છે? આવી દશા આત્માનું મહાત્મ્ય આવવું જોઈએ. કોઈ પર વસ્તુ, પર પદાર્થ કોઈ આત્માને કામ તો આવતો નથી. 14 રાજલોકના બધા પદાર્થો ગમે તે હોય, ચેતન કે અચેતન કે મિશ્ર, એ કોઈ પદાર્થ આત્માને કામ આવતો નથી. અને એ પદાર્થો પાછળ આપણે અનંતા ભાવ વેડફી નાખ્યા, પણ પદાર્થો આપણા થયા નહીં અને એ પદાર્થોમાંથી આપણને શાંતિ મળી નહીં. અને હજુ આ ભાવમાં એ ધંધો ચાલુ છે આપણો. આટલું જ્ઞાન મળ્યું, જ્ઞાનીઓના વચનો મળ્યા, જ્ઞાનીઓ મળ્યા, તો પણ હજી આત્માનું મહાત્મ્ય નથી આવતું, પરનું મહાત્મ્ય આવે છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પરમાં મૂંઝી ગયું છે,
કૃપાળુ દીદીએ લખ્યું છે કે સમસ્ત જગત પર ભાવ અને પર વસ્તુમાં વહ્યું જાય છે. સમસ્ત જગત આ 14 રાજલોકના બધા અજ્ઞાનીઓ પર ભાવમાં અને પર વસ્તુના આકર્ષણના ઉપયોગ રાખીને વહ્યા જાય છે, વહ્યા જાય છે. હારે કોઈ માધવ લો, કોઈ માધવ લો, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાવ, ગ્રાહક થાવ. મટુકીમાં માટલામાં નાખીને નીકળ્યા છે વેચવા માટે પ્રશ્ન ગોરસ, કોઈ ગ્રાહક થતું નથી. દિગંબરોના ઘરો હોય એ ગામમાં કાપડીઓ ભૂખે મરે. દિગંબરના ઘર હોય તો કાપડિયા ભૂખે મરે. અહીંયા કાપડની દુકાન થાય નહીં. જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થ સમાન જાણે છે. કોઈનો કાગળ આવ્યો અને એમાં તમને પૂજ્ય તમને એને પૂજ્ય ના લખ્યું હોય તો આખો કાગળ સરસ હોય, પણ આ પૂજ્યતા ના લખી બહુ ખૂંચતું હોય એ તમે પછી એને હમણાં વગર રહો નહીં. બાપુ તું પૂજવા યોગ્ય નથી, પૂજાવા યોગ્ય તું નથી. બીજાની પૂજા કર તો પૂજ્ય થઈશ. કોઈ આપણને કે અમારા પૂજ્ય છે હો ઓળખાણ આપે તો તમે એના ઉપર વરસી જાઓ એવા કે તમારું બધું ખલાસ કરી નાખો. હા, અમારા કલ્યાણ કરે છે પૂજ્ય, એમના કારણે જ આ બધું હું છું. આમ કહો બે જણાની હાજરીમાં ને પેલો ડેટકો જે આમ ફૂલાય ફૂગો ફૂલાઈ જાય. હે સાધનામાંથી ગયો. હા, ગયો. સ્થિતિ સ્થાપક દશા રહેવી એ આત્મજ્ઞાન વગર શક્ય નથી. કોઈ બાજુ ઢળી જાય, તણાઈ જાય એ સ્થિતિ સ્થાપક દશા નથી. એ તો મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી એને મહારાજ થયા મહેરબાન. ઉદ્ગલની છબી એવી ઔદારિક આદિ કાયને રાખ જેવી જાણે છે. મરણની આખરી ઘાટી આખરે આવવાની છે અને આ રૂપાળી દેહને આખરે બાળવાની છે. આ અત્યારે ફોટા પડાવો છો અને ફોટા પડાવતી વખતે તમે જે સ્માઇલિંગ ફેસ રાખો છો હે એ કાયા થોડા સમય પછી મસાણની રાખ હશે. તે ઘરમાં મર્યા હશો તો નહીં તો બહાર તો કોઈ કૂતરાય ખાઈ જશે, કાં તો કોઈ પાણીમાં નાખી દેશે, કંઈક કરી નાખશે. અને કાયા રાખનો ઢગલો છે, એ માટીમાં મળી જવાની છે. દેહનું અભિમાન છોડો, દેહ હું છું એ છોડો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. દેહ કે આદિ કોઈ સ્વરૂપે નથી, માત્ર ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. ત્રિકાળ અનાદિકાળથી છું, અનંતકાળ સુધી એક જ સ્વરૂપે રહેવા વાળો હું છું. અને જગતનો કોઈ પદાર્થ મારે કિંચિત કામ આવતો નથી, પણ અજ્ઞાનતાના કારણે હું ઢગલાઓ કરીને બેઠો છું. એના કારણે અશાંતિ છે એને ખ્યાલ આવતી નથી. પાવાને એક લંગોટી હોય તો લંગોટીમાં એનો મોહ એટલો હોય કે જેને 6 ખંડ રાજા હોય, જ્ઞાનીને આત્મા જ્ઞાનીને રાજા હોય એને મોહ ના, એના કરતા એને લંગોટીમાં મોહ વધારે. એક વખત સત્સંગ ચાલતો હતો ગુરુનો, આ બાજુ રાજાઓ બેઠેલા, ત્યાગીઓ મુનિઓ બેઠેલા, બધા બેઠેલા.
અને ગુરુ જ્ઞાની હતા એટલે એમને પરીક્ષા કરવા માટે નક્કી કર્યું કે અમે પરીક્ષા કરું કે અમે કોને કોને હું કેટલો છે આટલો બધો રોજ સાંભળવા આવે છે તો હું મારી જીભ દુખાડું છું પણ કોઈને અંદરમાં પરિણમન થયું છે કે નથી થયું. તો એમને માયા દ્વારા બતાવ્યું કે રાજમહેલ ભરી ગયો છે અને રાણીઓ ચીસાચીસ કરી રહી છે, બચાવો 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 બચાવો. ને પેલી બાજુ બાવાઓની લંગોટીઓ સુકાય છે એ બળી રહી છે. બધા ભાગમ ભાગ દોડો દોડો બચાવો બચાવો કાઢો કાઢો રાણીઓ. રાજાઓ હતા એ બેસી રહ્યા છે શાંતિથી. એવું કહે છે કે ભાઈ આ તમારું બળે છે ને કે બળે છે મારું નથી અને મારું છે બળતું નથી. આવો સત્સંગ ક્યાંથી મળશે? અને પેલા બાવાઓ સત્સંગમાંથી ઉઠી અને ભાગ્યા અને લંગોટી બચાવવા દોડ્યા. હવે લંગોટીએ પારકે આપેલી છે તારી તો છે નહીં, શુક્રમ મોહ રાખેલી. પણ લંગોટીનો મોહ પણ આત્માની શાંતિને હણી નાખે છે. પૂતગલની છબી એવી ઔદારિક કાયાને રાખ જેવી જાણે છે જ્ઞાનીઓ. જગતના ભોગ વિલાસને મૂંઝાવા રૂપ જાળ સમાન જાણે છે. ભોગોના વિકલ્પોની અંદરમાં જીવ અમુજાઈ જાય છે અને આત્માનું હિત ચૂકી જાય છે. ભોગ ભોગવવા જતા એનો આત્મા ભોગવાઈ જાય છે. તો જ્ઞાનીઓ ભોગના પણ ત્યાગ કરીને નીકળી જાય છે, એમાં મૂંઝાતા નથી. અને અજ્ઞાનીઓ ભોગ મળે એના માટે દોડા દોડ કરી રહ્યા છે. ચારે પાંચ યજ્ઞના વિષયમાં કોઈ પણ ભોગ હોય તમને નીચે જાહેર કરે કે ભાઈ આઈસ્ક્રીમ 1 કિલો મફત બધાને ખવડાવવાના, જેટલા અહીં ખાય એટલા એને મફત, કલાકની અંદરમાં કરવાનું. તમે એક હોલમાં ના આવો, બધા આઈસ્ક્રીમ લાઈનમાં જતા રહો કે આ તો મફત ચાલવાનું છે, આ ક્યાં જવાના છે, લાઈન લાગે. અનાધિકાળથી ભોગોની પાછળ યોગ દ્રષ્ટિ ચૂકી ગયા છે, આત્માનું હિત ચૂકી ગયા છે. ભોગાના ભોગતા સ્વયમેવ ભોગતા, પોતે ભોગવાઈ જાય છે. ને ગમે એટલા 5 ઇન્દ્રિયના વિષયના ભોગો મળે એમાં જ્ઞાનીઓ આકર્ષાતા નથી, અનાસક્ત રહે છે. જનક મહારાજા ગાદી પર હોવા છતાં અંદરમાં અભોગી હતા. અને સામાન્ય બાવા હોય જેને ખાવા પીવાનું નથી એને ભોગના વિકલ્પો ખૂબ હોય છે. અજ્ઞાન છે ત્યાં સુધી આ બધા ભાવોના દોષો રહેવાના, વ્યક્ત કે અવ્યક્ત પણ ઓછા કે વધારે પ્રમાણમાં પણ રહેવાના. સુખ મળતું હોય તો દુઃખ છોડવા બધા તૈયાર છે. અહીં તડકો આવે તો તમે બધા ઉઠીને આખા પાછા અંદર બેસો, તડકામાં બેસો. અને શિયાળામાં તડકો વધીને બેસો. એ શું બતાવે છે? દેહાધ્યાસ છે. કાલ સુધી પંખા વગર ચાલતું હતું ને આજ પંખો જરૂર પડ્યો. મને તો પૂછે નહીં, આવીને પેલા કરી નાખવાનો પંખો. વાંધો નહીં, કર્યો તો મને સારું જ છે. પણ કહેવાનો મતલબ શું છે કે જીવ આત્મિક સુખ શું છે એનું એને મહાત્મ્ય નથી આવ્યું. જીવને ગમે એટલી સાધનાઓ કરે પણ આત્માની શાંતિ, આત્માનું સુખ, આત્માની અનાકુળતા શેમાં છે
એ એના લક્ષમાં સાચું નથી આવતું. આ પરમ પુરુષની દશાનું વર્ણન ચાલે છે કે પરમ પુરુષો કેવા હોય કે ભોગ વિલાસને મુજાવાની જાળ જેવા માને, ભોગ નહીં, યોગ. ઘરવાસને ભાલા સમાન જાણે છે, એટલે ઘર છોડીને નીકળી જાય છે. તમે ઘરવાસને ભાલા સમાન જાણ્યું તો આ ઘર છોડીને અહીં આવી ગયા, પણ અહીં બેઠા બેઠા તમારા મોબાઈલમાં કનેક્શન તો ચાલુ જ છે. ભાલા ભોંકે અને કેવું દુઃખ થાય, એવું ઘરમાં રહેતા જ્ઞાનીઓને અંદરમાં દુઃખ થાય છે કે આના કારણે હું મારા ઘરની અંદરમાં નથી જઈ શકતો. આ ઘરના મોહના કારણે આ ઘરવાળા અને કુટુંબીજનો છે એ જ ઘર છે, અને હું એકલો રહું છું તો આશ્રમ છે. હું ઘરમાં એકલો રહું છું એ તો આશ્રમ છે, અને તમે ઘરમાં બધા સાથે રહો છો એ શું છે? હા, મોહની જાળ છે. અહીં બેઠા બેઠા ચિંતા થાય. એમાં કોઈનો ફોન આવે કે તમારા મકાનનું તાળું તૂટ્યું છે, તમે ગયા ને તાળું તૂટી ગયું છે, તો અહીંથી તમે સીધા દોડશો. ત્યાં પેલાનો રસ્તામાં ફોન આવે કે ના ના તમારા બાજુનું ઘરનું તૂટ્યું, તો તમારું નહીં. તો કે હાશ, હવે ઘરે તો જઈ આવો, જરા જઈ આવો, ખખડાયો ના, બે બીજા માર્ગ પછી આવી. પરને પોતાનું કરવા જીવ અનાદિકાળથી મથી રહ્યો છે. અનંત ભાવમાં આ ધંધો કર્યો છે, છતાંય પરમાંથી શાંતિ મળી નથી અને પર પોતાનું થયું નથી. હું પર તણો નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જેમ ધ્યાવે ધ્યાન કાળે, જીવતે ધ્યાતા બને. હું પરનો નથી અને પર કોઈ મારું. એક સ્વમાં પોતાનો આત્મા છે, બાકી પરમાં દેહ હોય કે કુટુંબ હોય કે જે કઈ સચેતન અચેતન પદાર્થ હોય, બધાય પર છે, કોઈ મારું. અહીંયા આપણને સાંભળવું મીઠું લાગે છે, પણ કરવું અઘરું લાગે છે. અહીં તો વાત બેસી જાય છે કે ના તમે પછી બરાબર છે, પર મારા નથી. ક્યાંય આશ્રમમાં 100 કર્યું તો ગયા, મહેમાન થઈને રહેતા છે. જેમ ટ્રેન ઉપડી હોય અને તમારું સ્ટેશન આવવાનું હોય, કેમ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહો છો, બસ એવી રીતે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહો, બધેથી ખસો. જગતના ભોગ વિલાસને મૂંઝાવા રૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. કુટુંબના કાર્યો કરવા એ મૃત્યુથી પણ વધારે ભયાનક છે. 24 કલાક એના એ જ કાર્યોની અંદરમાં આપણે દોડીએ છીએ. કુટુંબના કાર્ય, વસુદેવ કુટુંબમાં કરો, આખું વિશ્વ અમારું કુટુંબ છે. કેમ કે જગતનો કોઈ જીવ એવો નથી કે જે પૂર્વકાળમાં કોઈને કોઈ સંબંધ રૂપે ના થયો હોય. આમ જોઈએ તો બધા આપણા જ છે. લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાડ સમાન જાણે છે. પોતાની કીર્તિ લાજ વધે એ ઈચ્છા દરેકને હોય છે. પૈસા ખર્ચે, બધું કરે, જે કંઈ આયોજન કરવા કરીને પણ જો એનું કીર્તિ માન પૂજા વધતી હોય તો એની પાછળ લાખો રૂપિયા ખર્ચવા જીવ તૈયાર થઈ જાય છે. કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે. આ તો મારી હજી ગામમાં જ કીર્તિ ફેલાણી છે, પણ હવે ઇન્ડિયામાં થાય એવો પ્રયત્ન ચાલે છે. ઇન્ડિયામાં કીર્તિ ફેલાણી તો વિશ્વમાં કીર્તિ થાય એવો પ્રયત્ન કરે છે.
ને કીર્તિમાં અને કીર્તિમાં અપકીર્તિ પામીને દેહ છોડીને જતો રહેશે. કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી, આ નાકની અંદરમાં નેટ ને ગુંગા છે એના જેવી છે કીર્તિ. ચક્રવર્તીઓના નામ લખાઈ જગ્યા બધે, એટલા બધા ભીત ઉપર નામ લખેલા, તો નવો ચક્રવર્તી આવીને એમ થયું કે મારું નામ લખી નાખું તો એની જગ્યા ના મળે. તો પછી એને નક્કી કર્યું કે ઉપરના ચક્રવર્તીનું નામ ભૂષીને મારું લખી નાખું. પછી એને ખ્યાલ આવ્યો કે મારું કોઈ ભૂસવાનું તો ખરું જ, જ્ઞાન થઈ ગયું. પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસી દાસ વંદન કરે છે. આવા મહાપુરુષ આત્મજ્ઞાની સંતોને મહાપુરુષો જ્ઞાનીઓ વંદન કરે છે બનારસી દાસ. પુણ્યના ઉદયને વિષ્ટા સમાન જાણે છે. અને આપણે અમૃત સમાન જાણીએ છીએ. હવે અમારા પુણ્યનો ઉદય આવ્યો, કે અત્યાર સુધી તો બધા પાપના ઉદય ચાલતા હતા, હવે પુણ્યનો ઉદય. એ પુણ્યના ઉદયની અંદરમાં દુઃખ મેં સુમિરન સૌ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. હે રામ, આ તે મારા ઉપર ક્યાં મૂક્યો? આટલા બધા છે એમાં હું તને જડ્યો? આ સુભાગભાઈને પત્ર લખ્યો છે જગાડવા કે તમારું કોઈ નથી, તમારું આત્માનું હિત કરીને ચાલ્યા જાઓ. છોકરાઓની ફિકર રાખશો કે ઘરની ફિકર રાખશો કે દુનિયાની ફિકર રાખશો, તમારું સમાધિ મરણ બગડી જશે. આ ભાવ તમારો નિષ્ફળ જશે, હારી જશો. તમને આટલું જ્ઞાન મળ્યું છે, આવા જ્ઞાનીઓ મળ્યા છે, તત્વ મળ્યું છે, એનો અત્યારે ઉપયોગ કરો, જાગૃત થાઓ. તમારું મરણ નથી પણ સ્થળાંતર છે. તમે ઘર છોડીને આવ્યા, તમારું મરણ થયું કે સ્થળાંતર થયું? એમ આ દેહ છોડીને બીજા દેહમાં જઈએ તો આપણું શું થયું? સ્થળાંતર થયું કે મરણ થયું? તો અનાદિકાળથી આટલા સ્થળાંતર કર્યા, આટલી પ્રેક્ટિસ છે તોય જીવ ગભરાય છે. પ્રેક્ટિસ કરીને તો આવ્યા છે આટલા બધા સ્થળાંતર. તો આ પણ ક્યાં સુધી બધા સંયોગો રહેવાના છે? તો સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી, એનું નામ જ અજ્ઞાન છે, એનું નામ જ દુઃખ છે, એનું નામ જ પરિભ્રમણનું કારણ છે. આ ઘર મારું, આ કુટુંબ મારું, બાપુ કોઈ તારું નથી, તું એકાકી. દરેક છય દ્રવ્ય તિકાળ એકાકી છે. અકિંચનો હમ મિત્યારસ્વ ત્રૈલોક્યાધિપતિર્ભવે. યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મા. હું અકિંચન સ્વરૂપી આત્મા છું. આ પ્રકારની તું ભાવના કરીશ તો તું ત્રણ લોકનો નાથ થઈ જઈશ. જે રહસ્ય માત્ર જ્ઞાનીઓને જ ગમે છે, એમ તમને સંક્ષેપમાં કહે છે કે હું અકિંચન સ્વરૂપી આત્મા છું. કિંચિત માત્ર જગતનું એક અણુ પરમાણુ આપણું નથી, કે કોઈ જીવ સાથે આપણે કોઈ સંબંધ નથી, કે કોઈ પદાર્થ સાથે પણ કોઈ સંબંધ નથી. ત્રિકાળ એકાકી છીએ, હાલે એકાકી છીએ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ તો ગયો દેહ થી ને ગયો, પછી બીજા બહારના કયા પદાર્થમાં એના ને રહે. આ સુભાગભાઈને સમાધિ મરણ કરાવવું છે કે બધેથી સ્નેહ કાઢો, છોકરાઓની ચિંતા ના કરશો, એ એમના ભાગ્ય લઈને આવ્યા છે. કોઈને અર્થે વિકલ્પ નહીં આણતા અસંગપણું જ રાખશો. જો પાછું ફરીને જાગૃત કહેશે કે છોકરાઓના વિકલ્પ કરશો નહીં, ઘરના વિકલ્પો કરશો નહીં, સગા સંબંધીઓના વિકલ્પો કરશો નહીં, ઉપયોગને અસંગ રાખો, એના વિકલ્પમાં રાખશો નહીં. જેમ જેમ સત્પુરુષના વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિસંદેહતા છે. જો આ સૌભાગ્યના દ્રઢતા કરાયું છે.
કે છોકરાઓને જેમ જેમ સત્પુરુષના વચનો પ્રતીતિમાં આવશે, શ્રદ્ધામાં આવશે, સાંભળવાની વાંચવાની રુચિ થશે, એની શ્રદ્ધા થશે જ્ઞાનીઓના બોધની, તત્વની, અને જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, પ્રતીતિમાં આવ્યું પણ જો આજ્ઞા પ્રમાણે ચાલે નહીં તો પણ કામ થતું નથી. આણા એ ધમ્મો અને આણા એ તવો. જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ છે અને એ જ તપ છે. આજ્ઞા ઉપર તો આપણે પગ મૂકીને ચાલતા હોય છે, અને કાગળ લખે તો નીચે લખે તમારો આજ્ઞાંકિત. આજ્ઞાંકિત. જ્ઞાની એ સમજે છે કે બધા નાટક તો કરવા પડે ચાલુ. તમારા નાટકને જ્ઞાનીઓને ખબર પડે કે ના પડે? બધી ખબર પડે. છતાં મૌન રહેશે, કેમ કે જતા જતા જો ડાયો થઈ જાય તો સારું, નહીં તો જેવું જેનું ભવિતવ્ય. આજ્ઞાથી અસ્થિ મિંજાય નહીં, આજ્ઞાનું મહાત્મ્ય આવે નહીં, એ જીવ છૂટવાનો અધિકારી બની શકતો નથી. આણા એ ધમ્મો અને આણા એ તવો. ભગવાનની આજ્ઞા એક ધર્મ છે અને ભગવાનની આજ્ઞા એક તપ છે, આરાધવી. આજ્ઞાનું આરાધન. બાપાના પગ દબાવી પણ બાપાની આજ્ઞા ના માનીએ તો આજ્ઞા કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. બે છોકરા બે પગ વેચી લે, આવા ડાબી બાજુ હું દબાઈ, જમણી બાજુ તું દબાઈ. બાપાને સારું લાગે કે બાપાને થયું સારું ભાઈ, ચાલો બેને ભાવ થાય છે તો દબાવો. દબાવતા બાપા તો ઊંઘી ગયા અને પગ ચડી ગયો. ચડી ગયો એટલે પેલો ડાબા પગ દબાવતો જમણા પગના લાકડી મારી, આનો પગ કેમ ચડ્યો? ને પછી તારા બાપાનો જ પગ છે બાપુ ને. પુણ્યના ઉદયમાં પણ કામ કરી લો, પાપના ઉદયમાં પણ કામ કરી લો. પુણ્યનો ઉદય વિષ્ટા જેવો છે. કેટલું પુણ્ય વધારે હોય તો તમને શાંતિ મળે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ માનવનો મળ્યો, ચક્રનો આટો નહીં. બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેવ માનવ મળ્યો, તો અરે ભવ ચક્રનો આટો નહીં તૂટે. જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાય નહીં, ત્યાં સુધી જીવ ગમે એટલી સાધના કરતો હોય તો પણ એ સાચું આત્મકલ્યાણ સાધી શકતો નથી. આજ્ઞાનું મહાત્મ્ય, આજ્ઞા છે એ અંકુશનું કામ કરે છે. જેમ હાથી અંકુશથી કાબુમાં રહે, એમ મુમુક્ષુ આજ્ઞાથી એના માપમાં રહે છે, માપની બહાર જઈ શકતો નથી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષકની આજ્ઞામાં રહેશે તો એ વિદ્યાર્થીઓ હોશિયારથીને આગળ વધે છે, અને જે આજ્ઞાનો વિરાધ ન કરે છે એ જીવ આગળ ભણીને આગળ વધી શકતો નથી. આજ્ઞાનું મહાત્મ્ય આવવું જોઈએ. બસ જ્ઞાનીની એક આજ્ઞા થઈ, જ્ઞાનીએ તમે ચકાસણી કરશો, જ્ઞાની ચકાસણી કરે ના કરે એવું થોડું છે. તમે બેઠા છો કે જાઓ ભાઈ રસોડામાં જરા જઈ આવો ને, રસોઈ થઈ ગઈ ને જરા જો, પણ સાહેબ તો વેલ વાઘ છે, મૂકો ને, સારું સારું કામ નથી. ચકાસણી કરી લીધી, તમે ખીચડી મૂકો છો
તો અંદરમાં પછી બે દાણા દબાવો છો કે નહીં, એમાં આખી ખીચડીનું માપ નીકળી જાય છે કે નહીં? બસ એટલું છે. આ કેટલો આજ્ઞામાં છે, કેટલો સ્વચ્છંદમાં છે, કેટલી યોગ્યતાવાળો છે, કેટલો અયોગ્ય છે, બધું જ્ઞાનીઓના ખ્યાલમાં આવી જાય છે. ચોર હોય અને પોલીસ ઓળખી જાય, કેમ કે ચોર પોલીસથી ડરતો હોય, એને એમ કે મને પકડી ના લે, આમ કરતા કરતા વારંવાર જોઈ એટલે ખ્યાલ આવી જાય કે આ જ ચોર છે. એક છોકરાએ ઇન્ડિપેન્ડ ચોરી બીજાની, અને પછી જેની ચોરાણી હતી એને સાહેબને ફરિયાદ કરી કે મારી ઇન્ડિપેન્ડ કોઈ ક્લાસમાંથી ચોરી ગયું છે, કોઈ બહાર તો નીકળ્યું નથી, ક્લાસમાં જ છે. આપણે સાહેબે કીધું કે જેને ઇન્ડિપેન્ડ ચોરી આપી દો પાછી, કોઈ પાછી આપે નહીં. એટલે જેને ચોરી કરી હતી એને ખબર કે આમાં કંઈ આગળ તો જવાના નથી, આટલો પતી નીકળી જવાનું. પછી સાહેબે કીધું કે બીજો કોઈ આપી નથી ગયું, પણ છે ચોર પેન અંદરમાં ને ચોર અંદરમાં જ છે. મારી પાસે મંત્ર શક્તિ છે, હું મંત્ર બોલીશ એટલે જેને પેન ચોરી છે એની ચોટલી ઊંચી થઈ શકે, એની ચોટલી ઊંચી થશે. એમ કહીને ઓમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધેભ્યો. અને પેલાને થયું કે મારી ચોટલી ઊંચી તો નથી, આમ હાથ દબાવે ને પેલો પકડી ગયો. હા, ચોર આ જ છે. ચોરના પગ હંમેશા કાચા જ હોય, કેમ કે અહીં ખોટું કામ કર્યું છે તો એના હૃદયમાં થડકાયા તો થવાના જ છે, ગમે તે કરે. તો જે કંઈ ઉદય આવે, જે કંઈ નિમિત્તો આવે, જે કંઈ બનાવો બને, એમાં ક્ષમતા રાખવી, શાંતિ રાખવી, આ સાધનાનો સાર છે. અમને કંઈ નથી આવ્યું, મને કેમ આવ્યું? બાપુ તે બાજુથી આવ્યું. હવે 9 બાંધીશ તો પાછું આના કરતા ડબલ આવશે, ચૂકતે કરી નાખવું. જીવ જ્ઞાનીઓનો બોલ સાંભળે છે ખરો, પણ આચરવા તૈયાર થતો નથી, એટલે એ આત્માનું કલ્યાણ સાધી શકતો નથી. તો જેમ જેમ આજ્ઞાથી અસ્થિમંજા રંગાશે, તેમ તેમ તે જીવ કલ્યાણને સુગમપણે પામશે. જો આજ્ઞાનો આરાધક, જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવો જ્ઞાન પામે, અને આજ્ઞા ઉપર પગ મૂકીને દોડનારો હજારો વર્ષ સાધના કરે તો પણ એ કલ્યાણને પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે આપણે આજ્ઞાંકિત થતા શીખવાનું છે પહેલા, પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર, જે કંઈ સાધના બધું પછી છે. આજ્ઞાંકિત કેટલા છે? ત્રંબક, મણિ વગેરે મુમુક્ષુને તો સત્સમાગમ વિશેની રુચિ અંતરથી ઈચ્છાથી કંઈક આ વખતે અવસરના થઈ છે, એટલે એકદમ દશા વિશેષ ના થાય તો પણ આશ્ચર્ય થઈ. જો સૌભાગભાઈને પાછું આશ્વાસન આપ્યું કે તમારા દીકરાઓ છે એ આ વખતે સત્સમાગમમાં બેઠા છે, નહીં તો પહેલાં તો આવતા હતા, જતા રહેતા, સાંભળતા નહોતા, પણ હવે થોડા સમયથી આવ્યા છે, એટલે એને અંદરમાં વિશેષ અંદરની રુચિ થાય એવું કંઈક આ વખતે થોડું થયું છે. અને હમણાં જ થયું છે એટલે એકદમ એની દશા વધી જાય એમ પણ બનવાનું નથી. તો તમે એની પણ ચિંતા છોડી દો, અને અહીંથી નીકળ્યા પછી આપમેળે પછી ડૂબ ગઈ દુનિયા, કોના છોકરા અને કોના કુટુંબ. ખરા અંતઃકરણે વિશેષ સત્સમાગમના આશયથી જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. ખરા અંતઃકરણ, ખરા હૃદયથી જે સત્સમાગમ કરે છે, જ્ઞાનીઓનો આશ્રય કરે છે, એ જીવને ઉત્કૃષ્ટ દશા પણ ઘણા થોડા વખતમાં પ્રાપ્ત થઈ જાય છે, ખરા અંતઃકરણથી. હા તો ઠીક છે, ચાલો ટાઈમ પાસ કરવા સાંભળી આવીએ સાહેબને. એમ નહીં, મારા આત્માનું કલ્યાણ સત્સંગમાં છે, આ દ્રષ્ટિ રાખીને આવું. તો આ સુધી આપણે અહીં સુધી વિચાર કર્યો, પછી આગળની વાત આપણે અન્ય સમય વિચારશું.
ओम शांति शांति शांति। जिन वाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा बोधो। लो नमस्कार महामंत्र।